महायुद्ध अंगे સૌથી મોટા સમાચાર પર નજર કરીશું। જોર્ડન, કુવૈત, બહેરીન પર ઈરાનનો હુમલો। એક સાથે 3 દેશ પર ઈરાને હુમલો કર્યો છે। ત્યારે ઈરાનમાં અત્યાર સુધીમાં 555 લોકોના મોત નીપજ્યા છે। ફરી એક વખત હુમલો કરવામાં આવ્યો છે। ઈરાને હુમલો કર્યો। જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઈરાને હુમલો કર્યો। એક સાથે આ ત્રણેય દેશ પર ઈરાને હુમલો કર્યો। હુમલાના દ્રશ્યો પણ કેદ થયા છે। ઈરાનમાં અત્યાર સુધી 555 લોકોના મોત નીપજ્યા છે। ત્યારબાદ ઈરાન કે જેણે એકવાર હુમલો કર્યો, 3 દેશો પર આ ઈરાનનો હુમલો। ફરી એક વખત ઈરાને હુમલો કર્યો, જેમાં જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઈરાને હુમલો કર્યો છે। ત્યારે યુદ્ધનો આજે ત્રીજો દિવસ સતત હુમલાઓ આ ત્રણેય દેશમાં એકબીજા ઉપર કરી રહ્યા છે। 12 જેટલા દેશો હવે સામેલ। વધુ એક મહત્વના સમાચાર, આ તમામની વચ્ચે 3 દેશ પર ઈરાને હુમલો કર્યો છે અને ત્યાંના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બિલ્ડિંગમાં ઈરાને હુમલો કર્યો। જોર્ડનનો એક વિડીયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને કુવૈત કે જ્યાં પણ હુમલો કરવામાં આવ્યો હતો તેનો પણ એક વિડીયો છે। ઈરાનમાં અત્યાર સુધી 555 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આ હુમલો ફરી એક વખત કરવામાં આવ્યો છે। એક સાથે 3 દેશો પર હુમલો કરવામાં આવ્યો અને ઈરાને સાઉદી અરેબિયાના તેલ ભંડાર પર હુમલો કરતા હાહાકાર મચ્યો છે। રાસ તનુરા કે જેના પ્લાન્ટ પર શાહેદ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। સાવચેતીના ભાગરૂપે રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે। પૂર્વીય સાઉદી અરેબિયામાં યુએસ બેઝને નિશાન બનાવવામાં આવ્યું। રાસ તનુરા કે જે વિશ્વનો સૌથી મોટા તેલના કેન્દ્રમાં સમાવેશ થાય છે તેને જ નિશાન બનાવવામાં આવ્યું છે। રાસ તનુરામાં 7 મિલિયન બેરલ તેલની નિકાસ થાય છે અને એ તેલ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો છે, જે વિશ્વનું સૌથી મોટું તેલ કેન્દ્રમાંનું એક ગણવામાં આવી રહ્યું છે। હાલ સુરક્ષા માટે રિફાઇનરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે રિફાઇનરી બંધ કરાઈ। પૂર્વ સાઉદી અરેબિયા કે જ્યાં યુએસ બેઝને આ નિશાન બનાવવામાં આવ્યું। રાસ તનુરા, જેનું નામ વિશ્વના સૌથી મોટા તેલ કેન્દ્રોમાં સમાવેશ છે, તેનું નામ તેમાં આવે છે। ત્યારે 7 મિલિયન બેરલ તેલની અહીંયાથી નિકાસ કરવામાં આવે છે, જેને નિશાન બનાવવામાં આવ્યું છે। આ તેલ કંપની સાઉદી સબાર્કોની છે અને હુમલા બાદ રિફાઇનરી બંધ કરી દેવામાં આવી છે। ઈરાનમાં ન્યુક્લિયર રેડિયેશન એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ ચિંતા વ્યક્ત કરી। ગંભીર પરિણામોની શક્યતા નકારી શકાય નહીં। ગંભીર પરિણામો આવી શકે છે। આઈએઈએ કે જેમણે કહ્યું કે અનેક શહેરોને ખાલી કરાવવા પડી શકે તેવી પરિસ્થિતિ હાલ ઉદ્ભવી છે। ઈરાની પરમાણુ અધિકારીઓ સાથે નથી સંપર્ક થયો, આઈએઈએ કહ્યું અને એ પણ કહ્યું કે તમામને સંયમ રાખવાની તેમણે અપીલ કરી। તમામ પક્ષોએ યુદ્ધ જેવી સ્થિતિથી બચવું જોઈએ, કારણ કે આ પરિસ્થિતિના ગંભીર પરિણામો આવશે। લોકોએ, નાગરિકોએ આ પરિસ્થિતિના ગંભીર પરિણામો ભોગવવા પડશે। ન્યુક્લિયર રેડિયેશન એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાથે તમામને સંયમ રાખવાની તેમણે અપીલ પણ કરી છે, કારણ કે સ્થિતિ વધુ વણસી શકે। ચિંતા તેમણે વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને અપીલ પણ કરી છે યુદ્ધ જેવી પરિસ્થિતિથી બચવું જોઈએ, કારણ કે જો આ પરિસ્થિતિ યથાવત રહી તો ગંભીર પરિણામો સૌ કોઈએ ભોગવવા પડશે। તો ઈરાનમાં ન્યુક્લિયર રેડિયેશન એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એજન્સી, પરમાણુ ઉર્જા એજન્સી, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી કે જેમણે આ ચિંતા વ્યક્ત કરી છે, તેમણે કહ્યું અનેક શહેરોને ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ પણ ઉદ્ભવશે।